નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ તાલુકાના ઇખર ગામે જુગારનો પર્દાફાશ, પાના પત્તા રમતા 8 આરોપીઓ ઝડપાયા। 33,900 મુદ્દામાલ કબજે। જ્યારે એક આરોપી ગૌતમ સોમા વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે પોતાની તસવીર પડાવેલ નજર પડે છે। આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇખર ગામે જુગાર વિરોધી અભિયાન હેઠળ પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા પાના પત્તાનો જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે તારીખ 29/3/2025ના રોજ રાત્રે આશરે 11:30 વાગ્યે આમોદ વિસ્તારમાં જાહેર જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં આરોપીઓ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ પાસે પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમતા ઝડપાયા હતા। પકડાયેલ આરોપીઓના નામ એક જગદીશ રમેશ વસાવા, ઉસ્માન યાકુબ પટેલ, યાસન રુસ્તમ પોર, યોગેશભાઈ કંચન વસાવા, ગૌતમ સોમાભાઈ વસાવા, ગુલામ ઇસ્માઇલ ખલીફા, રમણ વસાવા, ભરત કાંતિ વસાવા। પોલીસે સ્થળ પરથી કુલ 33,900 જેટલી રોકડ રકમ તેમજ જુગાર રમવાના સાધનો કબજે કર્યા છે। તમામ આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી આમોદ પોલીસની સતર્કતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ દર્શાવે છે।